મિત્રો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે બદામની ખીર બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે અહીંયા 1 કપ બદામ લીધેલી છે, દૂધ લીધેલું છે, ટોપરાનું જાડું ખમણ, ખાંડ અને કાજુ લીધેલા છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે બદામને પીસી લેશું. ત્યારબાદ દૂધ એડ કરશું. આપણે બદામ પીસે તેટલું જ આમાં દૂધ એડ કરવાનું છે. આપણે એકદમ સરસ પીસી અને રેડી કરી લીધું છે. આ રીતે આપણે દરદરું પીસવાનું છે આને. ત્યારબાદ આ સાઈડ આપણે દૂધ ગરમ મૂકી દેશું. તો આપણે દૂધને ઉકળવા દેશું. તો આપણું દૂધ ગરમ થઈ ગયું છે. ત્યારબાદ આપણે આ બદામની પેસ્ટ બનાવેલી છે તે એડ કરશું. દૂધ આપણે ગાયનું દૂધ લીધેલું છે અહીંયા. તો એકદમ ઘાટી થાય ત્યાં સુધી આને ઉકળવા દેશું. તો આપણી ખીર એકદમ સરસ આ રીતે ઘાટી થઈ ગઈ છે. ત્યારબાદ એમાં ટોપરાનું જાડું ખમણ એડ કરશું. તમને ઝીણું ભાવતું તો તમે ઝીણું પણ એડ કરી શકો છો. ત્યારબાદ ખાંડ ટેસ્ટ અનુસાર અને કાજુના ટુકડા એડ કરશું. તમે ડ્રાયફ્રૂટ બધા પીસીને પણ એડ કરી શકો છો. જો નાના બાળકો આ રીતે કટકા ન ખાતા હોય તો તમે એને મિક્સરમાં બદામની સાથે તમે આને પીસી પણ શકો છો. તો જે આપણે આને 2 મિનિટ ઉકળવા દેશું. આપણા એકદમ સરસ ખીર ઘાટી થઈ ગઈ છે. તો આપણે આને સર્વ કરી લેશું. આ ઠંડી થશે એટલે એકદમ ઘાટી થઈ જશે. તો ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ બદામની ખીર. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.